વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇવોલ્યુ. આજથી આપણે અપ્લાઇડ મિકેનિક્સમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, ચેપ્ટર નંબર 4, જેનું નામ છે સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટ્રોઇડ એટલે મધ્ય બિંદુ અથવા તો મધ્ય કેન્દ્ર, અને સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ બિંદુ અથવા તો ગુરુત્વાકર્ષણ કેન્દ્ર. બરાબર છે? તો બેવનો ડિફરન્સ પરથી આપણે સમજી લઈશું કે શું છે. તો સેન્ટ્રોઇડ ઇટ ઇઝ અ પોઈન્ટ ઇન અ પ્લેન at which the whole area is concentrated. તો ભાઈ એવું પ્લેન એરિયાનું એવું બિંદુ જ્યાં આગળ આખું ક્ષેત્રફળ શું છે માપી શકાય. તો સેન્ટર છે એટલે કોન્સન્ટ્રેટેડ, એટલે એ જગ્યા પર એનું શું મળશે તમને, એરિયા બધો મળી જશે. સપોઝ કે આ બોર્ડ છે, બરાબર છે, તો આ પ્લેન એરિયા છે, બરાબર, તો એનો આ સેન્ટર પોઈન્ટ છે સપોઝ કે, તો અહીંયા શું થશે, બરાબર છે, તો એનો આખો એરિયા અહીંયા કોન્સન્ટ્રેટેડ હશે. બરાબર છે, ક્લિયર. બીજું કે ભાઈ પ્લેન એરિયા જ કેમ, સપાટ આકૃતિઓ જ કેમ, કે સપાટ આકૃતિઓમાં ડેપ્થ નથી હોતી અથવા તો એની થિકનેસ એટલે જાડાઈ નથી હોતી, એટલે એનું દ્રવ્યમાન હોતું નથી, એટલે ખાલી તમને એનું શું મળશે, એરિયા જ મળશે, એનું વોલ્યુમ મળશે નહીં. બરાબર છે. ચલો હવે સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર. તો શું કહે, ઇટ ઇઝ અ પોઈન્ટ ઓન અ બોડી થ્રુ હોલ weight of the acting for any orientation of the body. તો ભાઈ 3 ડાયમેન્શન, બરાબર, તમે આ લઈ લો સ્ક્વેર, બરાબર છે. સપોઝ કે અહીંયા આપણે એક સ્ક્વેર ડ્રો કરીએ, બરાબર છે, ક્લિયર. આ શું થઈ ગયું, તો આ 3 ડાયમેન્શન છે, એની હાઈટ પણ છે, વિડ્થ પણ છે અને ડેપ્થ પણ છે, બરાબર છે. તો 3 ડાયમેન્શનલ બોડી છે કે જેનું દ્રવ્યમાન હોય છે, અને જેનું દ્રવ્યમાન હોય એટલે એનું શું હોય, આખું વેટ તો એક બિંદુ ઉપર કોન્સન્ટ્રેટેડ હોય, એટલે શું કહેવાય, સેન્ટર ઓફ ગ્રેવિટી. આપણું પણ વેટ છે, તો આપણે બી ગ્રેવિટી, પૃથ્વીની ગ્રેવિટી ના લીધે અહીંયા છે, બરાબર છે. ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધ પ્લેન એરિયા, હમણાં જ કીધું 2D, બરાબર, 1 ડાયમેન્શન, ક્લિયર. ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ ધ બોડી યુઝ માસ એન્ડ વેટ, જેનું માસ અને વેટ હશે. એક્ઝામ્પલ ટ્રાયેંગલ, સ્ક્વેર, ક્યુબ, સ્ફિયર એન્ડ એટસેટ્રા. બરાબર છે. હવે આપણે જોઈશું થોડા એક્ઝામ્પલ સેન્ટ્રોઇડ ઓફ ધ 2 ડાયમેન્શન, એટલે જેના 2 ડાયમેન્શન હોય, કાં તો લેન્થ, કાં તો વિડ્થ, કાં તો ડેપ્થ, બરાબર, કોઈ પણ એક. ચાલો, તેમાં સૌથી પહેલું છે રેક્ટેન્ગ્યુલર ઓર ધ સ્ક્વેર, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ એનું સેન્ટર પોઈન્ટ છે CG, આ એની y ડાયરેક્શન છે અને આ એની x ડાયરેક્શન છે, બરાબર છે, ક્લિયર. તો એનો એરિયા શું થશે, b d અથવા તો લેન્થ ઇન્ટુ બ્રેડથ, બરાબર છે. x બાર શું આવશે, તો કે ભાઈ લેન્થ બાય 2 અથવા તો d બાય 2 અને d બાય 2 એટલે ઊંચાઈ બાય 2, બરાબર. l ઇન્ટુ x એટલે l ઇન્ટુ b, તમે જે પણ કહી શકો છો. પછી છે રાઈટ એંગલ ટ્રાયેંગલ, બરાબર છે. રાઈટ એંગલ નો એરિયા તમને ખબર છે 1/2 ઇન્ટુ b ઇન્ટુ x, x3 1/3 ઇન્ટુ b, રાઈટ. y bar 1/3x, ક્લિયર છે. આટલી 1/3 છે, તો બાકીની કેટલી છે, 2/3. સિમિલરલી આટલી 2/3 છે, તો આટલી કેટલી થશે, 1/3, ક્લિયર, ડન. પછી જે ટ્રેપેઝોઇડમ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે. ચલો, તો એમાં બી શું આવશે, એરિયા a b h/2, અને પછી આવશે x બાર, તો કે ભાઈ b/2, અને y બાર શું આવશે, h/3 b + 2a upon b + a, બરાબર છે. તો b શું છે, તો કે તમારી લેન્થ છે, બરાબર છે, અને h એટલે તમારો a, બરાબર, એ શું છે, તમારી હાઈટ, ક્લિયર છે, ડન. ચાલો હવે સર્કલ, તો સર્કલમાં શું આવશે, a pi r² અથવા તો બીજો પણ છે pi/4 d². x બાર અને y બાર સર્કલ માટે કેવું છે, સેમ r, કેમ, તો કે આ સિમેટ્રિકલ છે, બરાબર. સિમેટ્રિકલ એટલે શું, કે જેનું મધ્ય બિંદુ x અને y ડાયરેક્શન થી કેવું છે, સેમ ડિસ્ટન્સ. પછી છે સેમી સર્કલ, જેમાં આવશે એરિયા pi/r² ડિવાઇડેડ બાય 2, હાફ કરી દેવાનું. x બાર કોમન આવશે, ખાલી y બાર શું થશે, ચેન્જ થશે, 4r/3π. તો આપણે જોઈ રહ્યા હતા સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી, બરાબર છે. તેમાં આપણે બંનેનો ડિફરન્સ જોઈ લીધો. ભાઈ સેન્ટ્રોઇડ ફોર 2 ફિગર એટલે 2 ડાયમેન્શન, જેને l અને b હોય. હવે 3 ડાયમેન્શન એટલે 3D ફિગર કે જેનું l, b અને h, બરાબર છે. અથવા તો આ ત્રણમાંથી કોઈ પણ એક, શું, તો કે ભાઈ ડેપ્થ અથવા તો થિકનેસ, બરાબર. આ બે તો કોમન જ છે, પણ આ ત્રણમાંથી કોઈ પણ એક, બરાબર છે. ચાલો, તો પહેલી ફિગર કઈ છે, સિલિન્ડર છે આપણી પાસે. તો સિલિન્ડરનું વોલ્યુમ શું થશે, πr²h, બરાબર. x બાર આવશે r અને y બાર આવશે h/2. સિમિલરલી દેખાય છે તમને ક્યાં, તો કે આ શું છે, અહીંયા સર્કલ છે, અને આ શું છે, હાઈટ છે, તો હાઈટ નું અડધું થઈ જશે, સર્કલની રેડિયસ આવી જશે. પછી છે કોણ, બરાબર છે, એમાં પણ સેમ /π/3rh, બરાબર. સિલિન્ડરના ત્રીજા ભાગનું શું હોય, કોણ હોય, બરાબર. સિલિન્ડરનો આપણે ત્રીજો ભાગ કરીએ એટલે આ બંને નીકળી ગયું, જો
બરાબર 1 2 અને 3 બરાબર તો ત્રીજો ભાગ થઈ ગયો ચાલો પછી શું છે સ્ફિયર સોરી એમાં x બાર ની રેડિયસ અને y બાર શું આવશે x બાય 4 બરાબર છે ચાલો સ્ફિયર વોલ્યુમ શું આવશે 4/3 pi r cube s કોમન x બાર અને y બાર બી શું આવશે r r બરાબર જેવી રીતે સર્ક્યુલર માં હતું હેમિસ્ફિયર એટલે અડધો સ્ફિયર બરાબર છે 2/3 pi r cube x બાર r કોમન રહેશે અને y બાર શું થશે 3r by 8 બરાબર છે તો 1 ડાયમેન્શન 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન ના કોમન જેટલા બી છે એટલા બધાના આપણે શું જોઈ લીધું તો કે ભાઈ એનો x બાર અને y બાર કઈ રીતે મળે ડાયરેક્ટલી આપણે બધું ચેક કરી લીધું બરાબર છે હવે તમારી પાસે બે નવા પોઈન્ટ છે બરાબર કોઈ પણ ફિગર આપેલી સપોઝ કે ફિગર આપેલી તો ડાયરેક્ટ સેન્ટર ઓફ ગ્રેવિટી કઈ રીતે ફાઇન્ડ કરીશું તો એના માટે આપણે જોઈશું બરાબર છે તો પહેલું છે એક્સિસ ઓફ સિમેટ્રી અને એના જોડે છે એક્સિસ ઓફ રેફરન્સ બંને આપણે એક સાથે જોઈશું બરાબર છે ચલો તો પહેલા એમાં છે ટી સેક્શન એમાં જઈએ આપણે પહેલા એક્સિસ ઓફ સિમેટ્રી વોટ ઇઝ ધ એક્સિસ ઓફ સિમેટ્રી એક્સિસ ઓફ સિમેટ્રી એટલે એવી એક્સિસ હતો તો એવું સમતલ બરાબર છે કે જેનો x એક્સિસ પર કે y એક્સિસ પર કાપીશ તો બંને બાજુ કેવું થશે સેમ સપોઝ કે મારી પાસે ક્યુબ સ્ક્વેર છે બરાબર છે તો આનો y છે અને આ x છે બરાબર છે તો ચાર ટુકડા કેવા થશે સરખા થશે બરાબર છે તો આને શું કહેવામાં આવે એક્સિસ ઓફ ધ સિમેટ્રી બરાબર છે ક્લિયર ચાલો હવે આપણે જોઈશું ટી સેક્શન તો ટી સેક્શનમાં આપણી પાસે શું છે તો કે આ રહ્યું y એક્સિસ આ રહ્યું x એક્સિસ બરાબર છે તો x એક્સિસ પર સિમેટ્રિકલ નથી કેમ તો કે બે ટુકડા કરીશું ત્યારે આટલો જ ભાગ થશે બરાબર છે પહેલા ટુકડામાં અને બીજા ટુકડામાં આટલો ભાગ થશે તો આ સિમેટ્રિકલ નથી પણ y એક્સિસ માં સિમેટ્રિકલ છે કેમ તો કે એક ભાગ આમ થશે બરાબર છે અને બીજો ભાગ આમ થશે ક્લિયર તો આ y એક્સિસ પર કટ કર્યું એટલે શું છે y એક્સિસ પર કેવું છે સિમેટ્રિકલ બરાબર છે તો તમને શું મળશે x બાર ડાયરેક્ટ મળશે ક્લિયર એક્સિસ ઓફ સિમેટ્રિકલ માં શું છે રિવર્સ છે જો તમને y એક્સિસ સિમેટ્રિકલ હોય તો તમને શું મળશે x બાર ડાયરેક્ટ મળશે પણ જો તમારી પાસે x એક્સિસ સિમેટ્રિકલ હોય તો તમને શું મળશે y બાર મળશે હવે આ જે પોઈન્ટ છે એને શું કહેવામાં આવે છે એક્સિસ ઓફ રેફરન્સ બરાબર એક્સિસ ઓફ રેફરન્સ એટલે શું જે બિંદુએથી તમે g ની મેઝરમેન્ટ સ્ટાર્ટ કરો છો બરાબર છે હવે આ ફિગર છે તો અહીંયાથી ના થાય કેમ તો કે આનો પોઈન્ટ તો અહીંયા આવે છે આ બહારનો પોઈન્ટ એટલે આ બંનેનું જે પોઈન્ટ અહીંયા આવ્યો આ પોઈન્ટ આપણે શું કરીશું g એટલે સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે એટલે તો cg સેન્ટર ઓફ ધ પોઈન્ટ આપણે મેઝર કરીશું એ આ અહીંયાથી મેઝર થશે એટલે શું એક્સિસ ઓફ સિમેટ્રી અને એક્સિસ ઓફ રેફરન્સ એક્સિસ ઓફ સિમેટ્રી શું કહે છે કે ભાઈ જેને x એક્સિસ અને y એક્સિસ માંથી સરખા અંતર અથવા તો સરખા ભાગમાં વિભાજિત કરી શકાય જો તમે y એક્સિસ સિમેટ્રિકલ હશે તો તમને x બાર ડાયરેક્ટ મળશે અને એનું રિવર્સ હશે જો x બાર સિમેટ્રિકલ હશે તો તમને શું મળશે y બાર ડાયરેક્ટ મળશે ક્લિયર તો પહેલા ટી સેક્શન માં શું છે તો કે ભાઈ y એક્સિસ શું છે સિમેટ્રિકલ તો તમને x બાર મળી જશે તો અહીંયા ફાઇન્ડ શું કરવાનું રહેશે y બાર ફાઇન્ડ કરવાનું રહેશે ક્લિયર સી સેક્શન છે તો સી સેક્શન માં જુઓ શું છે હવે સિમેટ્રિકલ તો કે ભાઈ x પર એટલે વચ્ચેથી કટ કરીશું તો x બાર શું છે સિમેટ્રિકલ તો તમને શું મળી જશે y બાર ડાયરેક્ટ મળી જશે ક્લિયર તમને દેખાય છે તો લેન્થ માં આપણે વચ્ચેથી કટ કરીશું તો અડધું અડધું થઈ જશે બરાબર એટલે તમારે ફાઇન્ડ શું કરવાનું હશે x જે એક્સિસ સિમેટ્રિકલ આવશે એ એક્સિસ તમારે શું કરવાનું થશે ફાઇન્ડ કરવાની રહેશે સિમિલરલી આ એક્સિસ પર જઈએ તો આનું g છે તો આને તો x માંથી કટ કરીશું તો બી હાફ બરાબર છે આ સેમ પોર્શન છે અને આ સેમ પોર્શન છે y માંથી બી કટ કરીશું તો પણ આ સેમ અને આ સેમ તો આ બંને એક્સિસ પર કેવું છે x અને y બોથ સિમેટ્રિકલ એટલે તમને જ્યાં બી આ સેક્શન દેખાય ત્યારે તમને x બાર અને y બાર કેવો મળી જશે ડાયરેક્ટ મળી જશે ક્લિયર છે ધન હવે શું છે આપણી પાસે L સેક્શન છે તો L સેક્શન માં તો કોઈ પણ સિમેટ્રિકલ નથી y માં બી બાર છે અને x માં બી બાર છે એટલે અહીંયા તમારે શું x બાર ડિફાઇન કરવો પડશે અને y બાર બી શું કરવો પડશે ફાઇન્ડ કરવો પડશે ક્લિયર છે હવે આપણે અહીંયા સપોઝ કે ફાઇન્ડ કરવાનું હોય તો આપણે અહીંયા શું કરવાનું વન પાર્ટ અને શું આવી રહ્યું ટુ પાર્ટ રેક્ટેંગલ થઈ ગયું એટલે એરિયા 1 એરિયા 2 x1 y1 x2 y2 બરાબર છે એ રીતે આપણે ફર્ધર નોટિફિકેશન ફાઇન્ડ કરીશું
તો આ હતું આપણું એક્સિસ ઓફ સિમેટ્રી અને એક્સિસ ઓફ રેફરન્સ, જે આગળ આપણને સમમાં શું લાગશે, ઘણું બધું કામમાં લાગશે. હવે આપણે સમ જોઈએ, બરાબર છે. તો તમને એક્ઝામમાં કીધું હશે કે ભાઈ ટી સેક્શન આપેલો છે, ટી સેક્શનમાં ફિગર નહીં આપેલું હોય, ફ્લેંજ આપેલું છે, એનું માપ છે 20/2, 20 ઓલવેઝ એની લેન્થ હોય 2 એટલે એની હાઈટ હશે, વેવ આપેલી છે 30 × 2, બરાબર છે. ફ્લેંજ એટલે હોરિઝોન્ટલ, વેવ એટલે વર્ટિકલ, યાદ રાખવાનું, બરાબર છે. ટી સેક્શનમાં ચલો, તો આ તમારી ફ્લેંજ થઈ ગઈ 20 × 2 અને આ તમારું શું થઈ ગયું, વેવ થઈ ગયું 30 × 2, બરાબર છે. ક્લિયર. ચલો હવે શું, ટી સેક્શન સિમેટ્રિકલ ટુ ધ y એક્સિસ આપણે અત્યારે આગળ જોવું, એટલે x બાર ડાયરેક્ટ મળી જાય, તો 20/2 10 cm તમને મળી ગયું, એટલે y બાર તમારે શું કરવાનું છે, અહીંયા ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. તો y બાર ફાઇન્ડ કરવા માટે આપણે શું કર્યું, પાર્ટ 1 એટલે આને પાર્ટ 1 અને આને પાર્ટ 2 આપી દીધું, અહીંયા નાની અમથી લાઈન કરેલી. ચલો પાર્ટ 1 એટલે અહીંયા એરિયા કેટલો હશે, 20 × 2 એટલે 40, y બાર કેટલું થશે, તો કે આ 30 અને આનું અડધું, બરાબર છે. y બાર ક્યારે મળશે, જ્યારે x બાર સિમેટ્રિકલ હશે, તો આપણે x નું અડધું કરવું પડશે, એટલે 2 નું અડધું શું થશે, 1 cm. આ જે પોઈન્ટ આવ્યો, બરાબર, આ જે પોઈન્ટ ની કેટલા પર હશે, 1 cm, એટલે તમારે શું કરવું, 30 + 1 = 31 cm. સિમિલરલી પાર્ટ 2 એટલે આની વાત કરે છે, ત્યારે આપણે જેને 30/2 છે, બરાબર છે. તો એરિયા કેટલો છે, 30/2 એટલે 60 અને 30 નું હાફ, બરાબર, એટલે આવી જશે 50, બરાબર. તો આપણી પાસે થઈ ગયું, ના y બાર શું આવશે, a1/1 + a2/2 a1 + a2. અહીંયા બેવ એડ થાય છે, એટલે આપણે શું કરીએ, a1 + a2 કરીએ, તો શું આવશે, 40 × 31 + 16 × 50 40 + 60. ચાલો હવે શું થશે, બંનેનો આન્સર આપીને આપણે મળી જશે y બાર this, તો cg x બાર y બાર આ લખવું જરૂરી છે, કેમ કે તમને પૂછ્યું છે cg ફાઇન્ડ કરો, બરાબર છે, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો તમારે ફાઇન્ડ કરો 10 × 21.40 cm. બીજી એક ફિગર છે, બરાબર છે. તો આ સિમ્પલ ફિગર આવી છે, બરાબર છે. એક આવી કોઈ તમને ડાયમેન્શન લેસ એક ફિગર તમને હું બનાવ્યો, બરાબર છે. આવી ફિગર આપેલી છે, બરાબર છે. તો આપણે આના 3 પાર્ટ કરીએ, 1 પાર્ટ, 2 પાર્ટ જે અહીંયા છે, અને આ આવશે 3 પાર્ટ. સિમિલરલી આપણે આ ફિગરમાં કરીએ, ફર્સ્ટ પાર્ટ આ રેક્ટેંગલ અહીંયા સુધી એટલે 20 એટલે 2 પાર્ટ અને અહીંયા સુધી થઈ ગયો થર્ડ. ક્લિયર છે, ડન, બરાબર છે. અથવા તો તમે આ જે રેક્ટેંગલ છે એને અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર, આટલો ભાગ જે આખો જે છે એ શું થઈ જશે, તમારો આખો રેક્ટેંગલ વાળો ભાગ છે. ગિવન સેક્શન કોના સિમેટ્રિકલ છે, x એક્સિસ, કેમ તો કે બે એક્સિસ નો ભાગ કરીશું તમને આવું મળશે સિમિલરલી, બરાબર છે. સિમિલરલી આ બાજુ બી મળશે, ડન. તો અહીંયાથી ભાગ કરીશું અડધો, એટલે શું છે, x એક્સિસ સિમેટ્રિકલ છે, તો રિવર્સ મળશે, એટલે y ડાયરેક્શન તમને શું મળી જશે 6. ચલો પાર્ટ 1 શું છે, ટ્રાયેંગલ, ટ્રાયેંગલ નું એરિયા શું થશે, 1/2 ph મળી ગયું. x બાર કઈ રીતે ફાઇન્ડ કરવાનું, તો 1/3 × h. તો હાઈટ જે તમને આપેલી હોય એના 1/3 h છે, તો બ્રેક આવે, બરાબર. હવે એની હાઈટ આ બાજુ થઈ જશે, હવે આ શું થઈ જશે, એની હાઈટ. ટ્રાયેંગલ કેવો થઈ ગયો છે, પડી ગયો છે, આગળ વધી ગયો. ચલો x બાર થઈ ગયું. ચલો પાર્ટ 2 શું છે, રેક્ટેંગલ છે ને, આટલો રેક્ટેંગલ આપણી પાસે, જેમાં શું છે 18 × 6, બરાબર છે, 6 cm ની છે, તો 18 × 6 એટલે 108 એનો એરિયા આવ્યો. હાફ કરવાનું છે, બરાબર, x બાર y બાર માં by/2 અને h/2. ક્લિયર. પાર્ટ 3 છે આપણી પાસે ટ્રાયેંગલ, જેમાં શું આવશે 1/3 ph. સિમિલરલી અગેન ટ્રાયેંગલ છે, એટલે એનો એરિયા શું આવશે 1/3 ph. હાઈટ અને x બાર માં શું છે 1/3 ph, 1/3 h. ચલો a1 x1 અને x બાર મળશે આપણને, આ બે સેમ થશે. અહીંયા માઈનસ, કેમ તો કે આટલી ગેપ છે ને, આટલી શું છે, અહીંયા ગેપ છે, તો એટલો એરિયા શું થશે, માઈનસ થશે. ધેટ્સ વાય આપણે અહીંયા શું મૂક્યું છે, માઈનસ મૂક્યું છે. a1 x1 a3 × x3 છે, અને છેદમાં શું છે, માઈનસ a3. તો તમને x બાર મળી જશે. તો cg શું આવશે, x બાર અને y બાર 13.726 cm. આ લખવું 100% નેસેસરી એટલે રિક્વાયર્ડ છે, બરાબર છે. એટલે તમારા માર્ક શું થશે, કપાઈ જશે. તો આ બે સમ હતા, ઈ સેક્શન અને આપણો એક સિમિલરલી કમ્બાઇન્ડ સેક્શન વાળો. ક્લિયર છે, ડન. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ સમ. તો નેક્સ્ટ સમમાં ફિગર તમને આવી આપેલી છે,
બરાબર એક રેક્ટેંગલ આપેલો છે પૂરો રેક્ટેંગલ નથી આપણે એને પૂરો કરવા માટે શું કરવું પડશે એક અઝ્યુમિંગ લાઈન બનાવવી પડશે જે આપણો પાર્ટ શું થઈ જશે 2 થઈ જશે અને કોઈ પણ x સેક્શન પર શું છે સિમેટ્રિકલ નથી બરાબર છે તો x અને y બાર શું કરવા પડશે આપણે ફાઇન્ડ કરવા પડશે તો પાર્ટ નામ શું છે ફૂલ ટ્રાયેંગલ બરાબર ફૂલ બરાબર છે ફૂલ તમારો જે છે ક્લિયર ફૂલ ટ્રાયેંગલ નહીં આ ફૂલ શું આવશે રેક્ટેંગલ આવશે અહીંયા બરાબર છે ફૂલ રેક્ટેંગલ બરાબર છે ચલો તો એરિયા કેટલો આવશે 300 * 150 બરાબર છે 300 * 150 x1 કેટલો આવશે 150 હાફ y1 b તમારી પાસે સેમ કશું છે પાર્ટ 2 માં શું આવશે ઓન્લી ટ્રાયેંગલ બરાબર છે તો ટ્રાયેંગલ બનાવ b * h x2 1/3 અને પેલામાં શું આવશે 2/3 બરાબર છે તમે x બાર ને 1/3h લીધો છે તો અહીંયા શું આવશે 2/3 * b h અને b કેટલા છે 150 ચલો હવે આ શું છે માઈનસ કટ કરેલું છે બરાબર છે તો અહીંયા પણ શું કીધું આપણે માઈનસ કરી દીધું તો a1 x1 - a2 x2 a1 - a2 બરાબર છે mm માં છે એટલે આન્સર કેવા આવશે થોડા મોટા આવશે બરાબર છે ક્લિયર તો x બાર શું થશે 159.09 mm સિમિલરલી y બાર શું થશે a1 y1 - a2 y2 સોરી a2 y2 છેદમાં a1 - a2 ક્લિયર સિમિલરલી અહીંયા પણ આન્સર્સ કેવા આવશે મોટા આવશે બરાબર છે અને આન્સર મળશે તમને y બાર તો સેન્ટર ઓફ ગ્રેવિટી is x bar y bar bracket is equal to 1.59.09 and 209 into 09 mm બરાબર છે તો આવી રીતે તમે કોઈ પણ વસ્તુનું ભાઈ 3 ડાયમેન્શનમાં 2 ડાયમેન્શનમાં એડિટિંગ કરેલું હોય એટલે ફિગર એડ કર્યું હોય કે ફિગર કાઢ્યો હોય બરાબર છે તો તમે એનું શું કરો CG ફાઇન્ડ કરી શકો છો એને પાર્ટમાં શું કરી દેવાના ડિવાઇડ કરી દેવાના રેફરન્સ પોઈન્ટ્સ અને સિમેટ્રિકલ એક્સિસ નું તમારે ધ્યાન રાખવાનું તો આવી રીતે તમે કોઈ પણ વસ્તુના CG અને સેન્ટર તમે શું કરી શકો છો ફાઇન્ડ કરી શકો છો તો આ યુનિટમાં આપણે બસ આટલું જ જોવાનું કે ભાઈ સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે શું બરાબર છે પછી આવે તો આપણી પાસે એક્સિસ અને એક્સિસ ઓફ સિમેટ્રી ક્લિયર ધેન 2 ડાયમેન્શન 3 ડાયમેન્શનના આપણે થોડા વોલ્યુમ્સ અને સરફેસ એરિયા જોઈ લીધું બરાબર છે x બાર અને y બાર ડાયરેક્ટલી કઈ રીતે મળે છે ધેન આપણે T સેક્શન C સેક્શન I સેક્શન અને L સેક્શન માટે જોયું કે ભાઈ એક્સિસ કઈ સિમેટ્રિકલ આવે છે અને એના બેઝ ઉપર આપણે શું કર્યા ત્રણ સમ જોયું તમને એક્સ્ટ્રા કોઈ પણ સમમાં ડાઉટ હોય તો આ સમ શીખવો હોય તો તમે કોમેન્ટમાં મેન્શન કરી શકો છો અમે એના પર વિડિયો બનાવીને તમને સોલ્યુશન મોકલીશું બરાબર છે આવી જ રીતે તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અમારી ચેનલને બરાબર છે તમારા મિત્રોને શેર કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ E4